કેમ છો મિત્રો? મજામાં ને? હાલો આવી ગયો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. રામ રામ ને સીતારામ મિત્રો. હાલો આપણે મિત્રો આપણું બાઇક લઈ લીધું ને બાઇક લઈને થઈ હાલતા. હવે બાઇક ચાલુ કરવાની કોશિશ કરી હતા, જોયું તો પાછળના ટાયરમાં હવા ઓછી હતી, તો હવા આપણે પૂરવાની હતી. ચાલુ કરી દીધું. જો આપણા પ્રદીપભાઈ કેવી રીતે હવા ભરે છે. હવા આપણે હવે ભરી જઈ કમ્પ્લેટ અને હવે આપણે થઈ ગયા હાલતા થઈ ગયા ને આપણે પહોંચી ગયા આવે અને હવે પહોંચી ગયા. પછી હવે આપણે જવાનું હતું પેટ્રોલ પુરાવા. આપણે પેટ્રોલ પૂરાઈ લે ને રે આવી જો પેટ્રોલ પંપ. હવે આપણે પૂરાઈ પેટ્રોલ. આવી ગયા આપણે પેટ્રોલ પંપ અને પેટ્રોલ પૂરાઈ દીધું. આપણે પેટ્રોલ પંપે આવ્યા હતા, પેટ્રોલ પૂરવામાં આપણો ભાઈ બંધ હતો. મેં કીધું કરી દો ફૂલ ટાંકી. હવે ફૂલ ટાંકી થોડી થાય કે કીધું કંઈ વાંધો નહીં. હવે પેટ્રોલ પૂરાવીને આપણે થઈ ગયા હાલતા. તો મિત્રો અમારા વિડીયોમાં તમે નવા હોય તમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને વિડીયો અમારો સારો લાગે તો શેર પણ કરજો અને કમેન્ટ બોક્સમાં લખવાનું જરૂરથી પૂછજો અમારો વિડીયો કેવો સારો લાગ્યો છે કે કેવો નથી લાગ્યો. શું આપણે હાઈવે ઉપરથી હેઠા ઉતરી જઈને આવી ગયા રસ્તે થોડોક આગળ જ આપણે ભરતભાઈની વાડી આવી ગઈ છે. તો ભરતભાઈની વાડીનો જ આપણે નવો બ્લોગ બનાવવાનો છે. તે ઓલરેડી ટ્રેક્ટરવાળા પહોંચી ગયા છે. સેન્સર ઓટોમેટિકથી લેવલ થાય જમીનનું એ પણ. તો મિત્રો આગળ આપણે હવે થોડોક જ આગળ છે. હવે જો ભરતભાઈ આપણી આગળ જ છે. સારું મિત્રો, બે પગ આપણે હેઠે મેકી દીધા. ના હમણાં આપણે બાઇક લઈને પડત હું ત્યાં હેઠા, કારણ કે હતી નીચે રેતીમાં બાઇક આપણું ફસી ગયું. આપણે પહોંચી ગયા ભરતભાઈની વાડીએ. ભરતભાઈની વાડીએ ગયા હતા. પ્રકાશભાઈ અહીંયા હતા અને આપણા રાજુભાઈ અને એમના પ્રકાશભાઈના ભાગ્યા પહોંચી ગયા વાડીએ. અને વાડીએ વચ્ચે આવી ગયા હતા ટ્રેક્ટર લેવલ કરવાવાળા. એમનું સામગ્રી કરતા હતા. તે લેવલ એમનું પણ સેટિંગ કરતા હતા. કેવું રીતના લેવલ કરવાનું છે તે પૂછતા હતા. આપણે અહીંયા પહોંચી ગયા. હવે લેવલ કરવાનું ખબર હતી નહીં. અને આપણે લીધો વિડીયો. એમને આપણે એમ કીધું કે આ તમારો બ્લોગ બનાવવો છે, તો કે સારું કંઈ વાંધો નહીં બ્લોગ બનાવજો. અને અમારો પણ સેટિંગ જો સેટિંગ કરી નાખ્યું છે હવે જીપીએસનું. આપણે ચડી ગયા ટ્રેક્ટર ઉપર જોઈ લઈ કે એનું રિમોટ કંટ્રોલ કેવું આવશે તે આપણે જોઈ લીધું. આનાથી રિમોટ કંટ્રોલ થાય બધું જીપીએસનું. અને આ છે પાછળની પાવડી, જે આમાં ધૂળ એટલે કે માટી આપણે એ ખેંચી એક બાજુ કેટલી જરૂર છે કેટલી નહીં જરૂરી આનાથી ખેંચીને ઉતારી લેવાની એક સાઈડમાં માટી બધી. જો મિત્રો આ છે બીજું એમનું સેન્સર એક એક્સ્ટ્રા હતું આરે એમની જોડે, કારણ કે બે પાવડી હતી ને બે સેન્સર હતા. એટલે એક સેન્સર આરે 10 પાવડી એ કે જોઈન્ટ થઈ જાય એટલે એક સેન્સર એમને એક્સ્ટ્રા હેઠળ રાખેલું હતું. અને આ મિત્રો જો એનો ટાવર છે, આ ટાવર જીપીએસ કહેવાય. આના હિસાબે ઓટોમેટિક આખું તમારું જમીનનું લેવલ કરે, જેટલું તમારી જમીન હોય એટલે એના હિસાબથી એ પાવડી કરી નાખી સેટિંગ અને કર્યું. હવે ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું. ટ્રેક્ટર ચાલુ અને ભરતભાઈ ચડી ગયા ઉપર. કે ભરતભાઈ કે મારે પણ જવું પડે. એકદમ હેઠા ઉતરી ગયા અને પાછા હવે ફરીને પાછા પણ ઉપર ચડી ગયા. કે તમે પણ હાલો કે અરે તમારે જવું પડે કે તમારે કેટલી જમીન ઊંચી નીચી લેવલ છે એ પણ મેં કેવું પડતા પાછા ચડી ગયા ટ્રેક્ટર ઉપર. હવે ફરતી બાજુ એક મારી દેવાનો રાઉન્ડ કે ખબર પડી જાય કેટલી બાજુ ક્યાં છે. જો મિત્રો આ રીતે ચાલે સુપડીને આ રીતને પડશે માટી. તો એક બાજુ ખેંચીને જવા દેશે છેટા બાજુ માટી, જે બાજુ ઢાર હોય એ બાજુ. બે ટ્રેક્ટર ચાલુ કરી દીધા. જો મિત્રો આ બાજુ બે સેન્સર થઈ ગયા ચાલુ. એક આ બાજુથી એક બીજા સેટા ઉપર જવા દે માટી. હવે આપણે આવ્યા હતા ખરા તડકે બ્લોક બનાવવા. તો હવે પ્રકાશભાઈ મંગાવી દીધો બાટલો અને પી લે. હવે આપણે બાટલો ગરમી એમ પડી ગઈ ઠંડા. હવે આપણે 6 જણાને લાવ્યા હતા હવા 2 લીટરની બાટલો. ટ્રેક્ટર વાળાને દીધા 2 ગ્લાસ અને ભરતભાઈએ પણ ઠઠાડ્યા 2 ગ્લાસ.
જોજો મિત્રો, પહેલાં આ રીતના જમીન હતી અને છેલ્લે સુધી જોજો કે આ બ્લોક તમને કેવો લાગે છે અને અત્યારે જમીન આવું લેવલ છે અને છેલ્લે સુધી કેવું લેવલ થાય છે જોજો. છેલ્લે એકદમ ક્લિયર અને મસ્ત લેવલ થઈ જશે, જે એના હિસાબે જમીન આપણી એકદમ ક્લિયર થઈ જાય છે અને એના હિસાબે પાણી એક ધારું કમ્પ્લીટ હાલે છે અને મોલમાં પણ આવક પણ વધારે થાય છે. ઘણી બધી માટી ભેગી કરીને લાવે છે, તો ટ્રેક્ટર પર ધોવાણા નાખી જાય છે. આપણે થઈ ગયા ટ્રેક્ટર ઉપર ચડીને કોઈને કોઈ વિડીયો ચાલુ તો ટ્રેક્ટર ઉપર કેવો વિડીયો આવે છે આપણે તો જોઈ લઈએ. અને જોવો મિત્રો, ટ્રેક્ટર ઉપર તો ઘણા રોદા બોદા આવે છે, પણ ટ્રેક્ટરવાળા ભાઈને પણ કીધું મેં, આ બાજુ કેમેરામાં જોવો પણ ટ્રેક્ટરવાળા ભાઈ તો એ તો એમના સેટિંગમાં પીડા છે, કારણ કે તો જોવે નહીં ટ્રેક્ટરમાં વિડીયોમાં જોવા જાય તો ટ્રેક્ટર અવરું જાય. અને જો મિત્રો, આ પાછળની છે હુપડી, જો આ રીતના ભાઈ માટી રડીને ભેગી કરે. જો મિત્રો, એ પુલી બાજુ પણ ટ્રેક્ટર હાલે છે, એ આ રીતના જ કરે છે. તો મિત્રો, તમારે આવું પણ લેવલ જમીનનું કરાવવું હોય તો આ ભાઈનો સંપર્ક જરૂરથી કરજો. અને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે અને નીચે ડિસ્પ્લેમાં ફતક પણ ચાલુ છે, જોજો. સેન્સરવાળા 2 ટ્રેક્ટરથી લાગી એવી હતી વાર અને ભરતભાઈ ચાલુ કરી દીધું એમનું ટ્રેક્ટર, એની પાછળ પર લગાડી દીધી હુપડી. જો મિત્રો, 2 ટ્રેક્ટર ચાલુ કરી દીધા છે એમના પણ હોતા ઘરે નારે, અને 2 ટ્રેક્ટર સેન્સરવાળાના, એટલે 4 ટ્રેક્ટર થઈ ગયા અને કામ થાય જલ્દી હવે. મિત્રો, પવન હતો ગાજો એટલે ભાઈની કંઈ વાત સંભળાતી નથી, એટલે ભાઈનું ગામ, તાલુકો, જિલ્લો અને એમનો કોન્ટેક્ટ નંબર પણ આપી દીધો છે. જે કોઈ મિત્રોને જેમને જમીનનું લેવલ કરાવવું હોય તો એ નંબર પર સંપર્ક જરૂરથી કરજો. અને મિત્રો, હવે પડી જઈએ સાંજ, તો પણ હજી લેવલ જમીનનું થયું નથી, આપણે જવાનું છે ઘરે. અને બીજો બ્લોગ હવે આપણે સવારમાં ફરીથી પાછા આવશું. અંધારું પણ થઈ ગયું છે, હવે આપણે ઘરે જઈએ છીએ. બાકીનો બ્લોક જેટલો બાકી રહેશે એ જમીન લેવલ બાકી છે, એટલે એ બ્લોક આપણે જે સવારે બીજો દિવસે આવશું, કારણ કે જ્યાં રોકાવાના છે રાતે. અને હવે તો ટ્રેક્ટર બંધ કરવાની તૈયારી છે, એ પૈકી અમે થાકી ગયા છીએ હવે. જો મિત્રો, આ ભાઈ છે એમના ટ્રેક્ટર ચાલે છે આમાં આર્યાઈ. જો મિત્રો, આપણે બીજા દિવસે આવી ગયા પાછા ને જોયું તો એક નંબર ક્લિયર જેવું મસ્ત થોડું કરી નાખ્યું હતું, થોડું માખણ જેવું. અને જો મિત્રો, હવે પણ ધૂળ હજી પણ ઢળવાનું ચાલુ જ છે. જો મિત્રો, આપણે પાછળ ઉતાસી ખાટલામાં આપણા શેઠ પ્રકાશભાઈ, એમની જ વાડી છે, એમની વાડીએ લેવલ કરવા આવ્યા છે. જો મિત્રો, એક બાજુ તો ઓલા પણ દાંતી આવી ગઈ, તો બધું સાફ કરી નાખ્યું, સાફ કરીને બીજું આ હમણાં છેડા બાજુ બધું નાખી દીધું. એક બાજુ એટલું હાકેલું બધી માટી ફરીને દાંતી મારવાની છે, કારણ કે આ બાજુ હતો ઢોરો તો બધો ઠળી વહી જાય એક બાજુ બધું. થોડો ઘણો બાકી છે. જો મિત્રો, તો એક નંબર જમીનનું લેવલ કરી નાખ્યું છે. આ બીજા દિવસનો સીન છે. આપણે એક દિવસ ટ્રેક્ટર હાંક્યા હતા, પણ આ બીજા દિવસે પણ આપણે પાછા આવી ગયા, કારણ કે જમીન એક બાજુ ઝાઝી ખેંચવાની હતી માટી, એટલે કારણ કે ટાઈમ તો જાય એવો જ હતો. કારણ કે એક થોડોક ટૂંક સમયમાં થાય તો એના હિસાબે આપણે 25 કલાક સુધી હાંક્યો છે 2 ટ્રેક્ટર. ત્યારે આટલું લેવલ તો માન થયું છે. તો મિત્રો, એક નંબર લેવલ કરી નાખ્યું છે. અને હવે આપણો બ્લોગ પૂરો થાય છે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, તમારે પણ જમીન હોય તો તમે આવું
સેન્સર લેવલ જો જમીનમાં કરાયું હોય તો તમે પણ જરૂરથી લખજો કે તમને સેન્સર લેવલ કર્યા પછી તમારી જમીનમાં તમને કેવું ક્લિયરિટી લાગે છે, તેના હિસાબે તમારો મોલ પણ કેવો સારો થાય છે. તમારા ઓછા પાણીમાં તમારી જમીન તમારો મોલ પણ સારો પાકે છે. હાલો મિત્રો, હવે આપણે બીજા નવા બ્લોગમાં મળીશું. અને હા મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારો વિડીયો જરૂરથી શેર કરજો મિત્રો. અમારી ચેનલનું નામ છે GK5 વર્લ્ડ. અને હા મિત્રો, અમારું ઇન્સ્ટાગ્રામમાં પણ ચેનલ છે અને ફેસબુકમાં પણ પેજ બનાવેલો છે, તો એને ફોલો કરવાનું જરૂરથી ભૂલતા નહીં.